નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણામાં શ્રાવણ માસ નિમિત્તે જડેશ્વર મંદિરે દર્શનનું કરાયું આયોજન। જડેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી। પોરબંદરમાં જૂની કોર્ટમાં આવેલ જીએસટી ઓફિસ બની જર્જરિત। કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓના જીવ પર જોખમ। પોરબંદરના બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને કરાયા એલર્ટ। પોરબંદરના નરસણ ટેકરી નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતને લઈને ટ્રાફિક જામ સર્જાયો। અકસ્માતમાં જાનહાનિ નહીં। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કુતિયાણામાં ભાદર નદીના કાંઠે શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરે શ્રાવણ માસના વિવિધ દિવસે શણગાર, મહાઆરતી અને ખાસ સોમવારના દિવસે મેળાનું આયોજન થયું હોય તો જુઓ આ ખાસ અહેવાલ। શ્રાવણ માસ નિમિત્તે શિવજીના અલગ અલગ મંદિરો બતાવવામાં આવતા હોય છે ત્યારે કુતિયાણાની પ્રાચીન જગ્યા કહેવાય છે। જ્યારે કુતિયાણા શહેરનું નામ કુંતલપુર હતું તે સમયે ભાદર નદીના કાંઠે આવેલું જડેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ અલૌકિક જોવા મળે છે। આ મંદિરમાં 5 જેટલી શિવલિંગ સ્થાપના કરવામાં આવી છે। લોકવાહિકા મુજબ જ્યારે પાંડવો વનવાસ કરવા નીકળ્યા હતા ત્યારે તેમને આ ભાદર નદીના કાંઠે રાત રોકાણ કર્યા હતા અને ત્યારે 5 પાંડવોએ એક શિવલિંગની સ્થાપના કરી હતી અને પૂજન કર્યું હતું। ત્યારથી આજ દિવસ સુધી કુતિયાણાનો અતિ સુંદર અને રમણીય આ મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિરે શ્રાવણ માસના વિવિધ દિવસે શણગાર કરવામાં આવે છે, મહાઆરતી કરવામાં આવે છે અને ખાસ સોમવારના દિવસે મેળાનું આયોજન થતું હોય છે। હું કિરણભાઈ બારોટ, કુતિયાણા શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો હોય, શિવની આરાધના કરવાનો આ મહિનો છે। તેમાં કુતિયાણાની અંદર મનીવાડી નામની એક મહાન પ્રસિદ્ધ જગ્યા શિવ ભગવાનની આવેલી છે। આ મનીવાડીની જગ્યા છે એ લગભગ કુતિયાણાની સ્થાપના થઈ ત્યારથી લઈ 5,500 વર્ષ પહેલાની આ વાત છે કે પાંડવોના માતા કુંતા માતા જ્યારે વનવાસ દરમિયાન આ વિભાગમાંથી વિચરણ કરતા નીકળ્યા અને એ કુંતા માતાને 1108 શિવલિંગની પૂજા કરવાનો નિયમ હતો, જેમાં ભીમ દ્વારા આ શિવલિંગનું વિસર્જન કરવામાં આવે। કુંતા માતા દ્વારા જ્યારે આ પૂજા થઈ જાય પછી એ શિવલિંગનું વિસર્જન કરવામાં આવતું અને એ વિસર્જન પૈકી એક શિવનું મંદિર કુતિયાણા ખાખી મુનિવાડીની અંદર રહી ગયું અને એ ભીડભંજન મહાદેવ તરીકે પ્રખ્યાત છે। મુનિવાડી એટલે મુનિઓનો જ્યાં નિવાસ છે એવી મુનિવાડીમાં હજારોની સંખ્યામાં શિવલિંગ આવેલા છે અને એ મુનિવાડીની અંદર દરેક જ્ઞાતિના સુરાપુરા સ્થાપિત થયેલા છે। મુનિવાડી એ કુતિયાણાની મહાન ભૂમિ છે। એવી ભૂમિની આ કુંતલપુર ઉપર આ મુનિવાડીની અંદર દર સોમવારે શ્રાવણ માસમાં મેળો ભરાય છે અને કુતિયાણાના લોકો આ મેળાને ભક્તિભાવપૂર્વક ઉજવે છે। એવું આ મુનિવાડીનું ઐતિહાસિક 5,500 વર્ષ પહેલાનું આ શિવ મંદિર છે જે આ કુતિયાણાનું આસ્થાનું સ્વરૂપ છે। કુતિયાણા શહેરના લોકો અને આસપાસના ગ્રામ્યના લોકો પણ આ મેળાનો ખૂબ લાભ લેતા હોય છે। મોટી સંખ્યામાં અહીંયા શિવ ભક્તો શિવને બિલીપત્ર, જળ, અભિષેક, ફૂલ અને દીપમાળા કરી ખૂબ આનંદ અનુભવે છે। પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જીએસટી ઓફિસમાં છતમાંથી પાણી પડે છે અને ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે, તેથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર જાગે તે જરૂરી બન્યું છે। પોરબંદરના જૂના કોર્ટ કમ્પાઉન્ડમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, જે પૈકી જીએસટી ઓફિસ કાર્યરત છે। તે બિલ્ડિંગ બિસ્માર બની ગયું છે અને છતમાંથી પોપડા પડે છે, તેમજ વરસાદી પાણી પણ કચેરીમાં ઉતરે છે, જેના કારણે અધિકારીઓ અને કર્મચારીઓના જીવ ઉપર જોખમ સર્જાઈ શકે છે। તે ઉપરાંત અરજદારો ઉપર પણ મોત જડમતું હોય તેવું જણાઈ રહ્યું છે। આ કચેરીમાંથી 250 કરોડથી વધુની આવક સરકારને થાય છે, તેમ છતાં તેની જાળવણી મામલે તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે।
અહીં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 15 લોકો ફરજ બજાવી રહ્યા છે. બિસ્મારી ઇમરતના કારણે તેઓના જીવ પર પણ જોખમ સર્જાઈ રહ્યું છે. ઉપરાંત અહીં આવતા લોકોના જીવ પણ જોખમ તોડાઈ રહ્યું છે. અહીં અવારનવાર પોપડા ખરવાના બનાવ બને છે. અહીંના સર્વર રૂમમાં તો 2 વર્ષ પૂર્વે પોપડા ખર્યા હતા, ત્યારે અહીંના કર્મચારીનો ચમત્કારિક બચાવ થયો હતો. ત્યારબાદ આ રૂમની સ્થિતિ પણ યથાવત જોવા મળે છે. તંત્રએ વહેલી તકે યોગ્ય કરવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતો પણ કામે લાગ્યા છે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં જ 2 દિવસ સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં પોરબંદર શહેરમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તો રાણાવો અને કુતિયાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે માત્ર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જિલ્લામાં વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોએ પણ ખેતી કાર્ય શરૂ કર્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર ફરી સિગ્નલ લગાવી માછીમારોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 3 દિવસ પૂર્વે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ તેમજ રેડ એલર્ટની આગાહીને લઈને 3 દિવસ પૂર્વે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે સિગ્નલ દૂર કરાયા બાદ આજે ફરી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. બંદર પર સિગ્નલ લગાવી માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો દ્વારા જન્માષ્ટમીના તહેવારોને લઈને પોરબંદરથી દ્વારકા, જામનગર, જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ પંથકના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. આ એક્સ્ટ્રા રૂટ થકી પોરબંદરના એસટી ડેપોને 6 દિવસમાં 10.41 લાખની વધારાની આવક મેળવી હતી. પોરબંદરના એસટી ડેપો દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને તારીખ 13/8/2025 થી તારીખ 18/8/2025 દરમિયાન એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ડેપોને રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. ત્યારે ડેપો દ્વારા મુસાફરોના ધસારા પર સતત દેખરેખ રાખી પોરબંદરથી સોમનાથ, પોરબંદરથી દ્વારકા, પોરબંદરથી જૂનાગઢ, પોરબંદરથી જામનગર અને પોરબંદરથી રાજકોટ તેમજ સોમનાથથી દ્વારકા માટે પણ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી. આ એક્સ્ટ્રા રૂટમાં 6 દિવસ દરમિયાન કુલ 9,555 મુસાફરોએ લાભ લીધો હતો. પોરબંદર એસટી ડેપો દ્વારા કુલ 61 બસોના વપરાશ સાથે 161 ટ્રીપો દોડાવી 22,526 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપોને કુલ રૂપિયા 10,41,885 ની આવક થઈ હતી. જૂનાગઢ વિભાગના કુલ 9 ડેપોમાંથી પોરબંદર ડેપો દ્વારા સર્વોચ્ચ આવક સાથે પ્રથમ સંચાલન હાંસલ કરવામાં આવ્યું હતું. અશોક. પોરબંદરના નરસણ ટેકરી પુલ નજીક મ્યુનિસિપલ કમિશનરની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનાને લઈને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોરબંદરના નરસણ ટેકરી પાસે ગઈકાલે મહાનગરપાલિકાના કમિશનરની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહાનગરપાલિકાની કમિશનરની કાર પાછળ રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના બાદ કમલાબાગ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ મંજૂર થયેલા પ્રોજેક્ટ માટેની જમીન ફાળવણી, કુચડી, કાટેલા સહિતની સ્કૂલોમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવા, વિવિધ ગામોના નવા ગામતળ મંજૂર કરવા સહિતના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પડતર પ્રશ્નો અંગે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ જમીન માપણી, જિલ્લાની વિવિધ સ્કૂલોમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા, જમીન ફાળવણી સહિતના પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી, સંસદ સભ્ય અને ધારાસભ્યના પ્રશ્નોના સમયમર્યાદામાં નિરાકરણ, વિવિધ વિભાગના આંતરિક સંકલનના પ્રશ્નો, એજી ઓડિટના વાંધાઓના નિકાલ, સરકારી લેણાની વસૂલાત અંગે તુમાર સેન્સન્સની વિગતો, કર્મચારીઓના પેન્શન કેસ અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને માર્ગદર્શન સૂચના આપવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે કલેક્ટર કચેરી પરિસર પોરબંદર ખાતે નવનિર્મિત નોંધણી ભવન સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર કલેક્ટર કચેરીના પરિસરમાં નવનિર્મિત જિલ્લા નોંધણી ભવન સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત કરી હતી તેમજ નવી વ્યવસ્થાઓ કામગીરી વિશેની માહિતી મેળવી હતી અને નોંધણી માટે આવેલા નાગરિકો સાથે પણ સુવિધાઓ વિશે અભિપ્રાય મેળવ્યો હતો. વધુમાં દસ્તાવેજોની યોગ્ય જાળવણી થાય તે માટે જરૂરી યોગ્ય વ્યવસ્થાઓ કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. ખીજદડ ગામે લૂંટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી તેમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને ખીજદડ તથા રાણાકંડોળા ગામના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો. ખીજદડ ગામે થયેલ લૂંટના ગુનામાં આરોપીઓને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો અને કુલ 8 આરોપીઓ પૈકી 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ ગુનો નોંધવાની પોરબંદર પોલીસની ઝડપી અને સારી કામગીરી કરવા બદલ ખીજદડ તથા રાણાકંડોળા ગામના આગેવાનોએ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા પોરબંદર જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ખાંભોદર ગામે પરપ્રાંતીય મજૂર દ્વારા રાત્રે તેમની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે ખાંભોદરથી કિંદરખેરા રોડ પર આવેલી ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાની વાડીમાં એકાદ મહિના પહેલા મધ્યપ્રદેશના દંપતી મજૂરી કામ માટે આવ્યા હતા અને ગઈકાલે રાત્રે વાડી માલિકના કહેવા મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જાગતા હતા, પરંતુ રાત્રે 12 વાગ્યે વાડી માલિક અને આ મજૂર દંપતી સૂઈ ગયા હતા. ત્યારબાદ જે કાંઈ બન્યું હોય, પરંતુ સવારે વાડી માલિકે તપાસ કરતા રૂમ ખુલ્લો હતો અને મજૂરની પત્ની ભગવતીબેન ખાટલામાં સૂતા હતા અને મૃત હાલતમાં જોવા મળ્યા હતા અને તેમના પતિ ક્યાંય જોવા મળ્યા ન હતા અને ખાટલા નીચે લોહીના ધાબા જોઈ વાડી માલિકે તાત્કાલિક બગવદર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બગવદર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલને ખસેડાયો હતો. આ મૃતકનું નામ ભગવતીબેન મુકેશ જગતસિંહ અલાવા મધ્યપ્રદેશના છે. હાલ ખાંભોદર ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાની વાડીએ કામ કરે છે. આ દંપતીને કોઈ બાળક ન હોવાનું જાણવા મળે છે. આ બનાવ બનતા બગવદર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તાર નજીક જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમતા 8 શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે બાતમીના આધારે કડિયા પ્લોટ નજીક વિશાલ પાનવાડી શેરીમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડા પાડી જુગાર રમી રહેલા સંજય ગોવિંદભાઈ ઢાકેચા, શૈલેષ રામજીભાઈ ઢાકેચા, મનીષ નારણભાઈ જેઠવા, હર્ષદ નારણભાઈ જેઠવા, હિતેશ બાબુભાઈ પાટનેશા, જિગ્નેશ ચિમનભાઈ ઢાકેચા, પ્રશાંત રાજુભાઈ બાપોદરા અને રશીદ ખીમાભાઈ રાઠોડને ₹25,800ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા નવાપાડા વિસ્તાર નજીક જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર છાયાના નવાપાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા ભરત ચનાભાઈ ભતિયા, મનોજ જલાભાઈ ગોઢાણીયા અને દિનેશ કરશનભાઈ ઓળેદરા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹21,630નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદર પોલીસે દેશી દારૂ ભરેલા ક્રેટા કાર ઝડપી લઈ 2 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આ દરોડા દરમિયાન ₹4 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. બગવદર પોલીસે બાતમીના આધારે નાકા ગામ તરફથી આવતી એક 4 વ્હીલ કારની તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી દેશી દારૂનો 500 લીટરનો મોટો જથ્થો ઝડપી લઈ ₹4 લાખના મુદ્દામાલ સાથે કરશન માયાભાઈ શામળા અને કરશન ઢુલાભાઈ કટારાને ઝડપી લીધા હતા.
આ દરોડામાં બગવદર પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. રાણાવાવ બરડા ડુંગરમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે બરડા ડુંગર પર આવેલ કોઠાવાડા નેશ નજીક દરોડો પાડ્યો હતો ત્યારે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી, જેમાં દારૂની ભઠ્ઠીનો આરોપી મોરુ ભીમાભાઈ ગુરગુટિયાને દેશી દારૂ બનાવવાના આથા સહિત 19,100નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણામાં શ્રાવણ માસ નિમિત્તે જડેશ્વર મંદિરે દર્શનનું કરાયું આયોજન. જડેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. પોરબંદરમાં જૂની કોર્ટમાં આવેલ જીએસટી ઓફિસ બની જર્જરિત. કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓના જીવ પર જોખમ. પોરબંદરના બંદર પર ફરી 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને કરાયા એલર્ટ. પોરબંદરના નરસણ ટેકરી નજીક કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતને લઈને ટ્રાફિક જામ સર્જાયો. અકસ્માતમાં જાનહાનિ નહીં. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.